નમસ્કાર મિત્રો, ગુડ આફ્ટરનૂન. આજે ઘણા ટાઈમથી બધા મિત્રોના ફોન આવતા હતા કે ભાઈ આ ભાઈ છે એની હાલત બહુ ખરાબ છે, તો તમે એને વ્યવસ્થિત વાળ અને એવું બધું એનું શરીર ને બધું બહુ નાયા નથી ઘણા ટાઈમથી. તો આપણે ફાઇનલી જઈ રહ્યા છીએ ભાઈ પાસે અને એનું પ્રભુજી છે એની હાલત બદલીએ અને એને નવડાવી ધોવડાવીને વાળને બહુ ખરાબ હાલતમાં એનું જીવે છે અને રોડ ઉપર રખડતા હોય છે. તો મિત્રો, અમારા વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો, તમને બતાવીશ પ્રભુજીની હાલત. નમસ્કાર મિત્રો, ફાઇનલી અમે નીલાભાઈ પાસે પહોંચી ગયા છીએ. નિલેશભાઈ નામ છે એમનું, અને જોવો તમને એની હાલત બહુ ખરાબ રીતે નિલેશભાઈ હાલતમાં છે. દાઢી ને વાળ ને એના જેવો અંદર બધો સામાન ને, એટલે નિલેશભાઈ ને આજે આપણે નવરાવી લઈએ, વ્યવસ્થિત નવરાવી લઈએ, ધોવરાવી લઈએ, જમાડી દઈએ, વાળ બાળ ને એ બધી વિધિ કરી નાખીએ. કા નિલેશભાઈ, કરવી છે ને બધી વિધિ? હે હે નિલેશભાઈ? નિલેશભાઈ ને આપણે બેસાડી દીધા છે, કોઈ તોફાન નથી કર્યું. નિલેશભાઈ પ્રેમથી બેસી ગયા. કા નિલેશભાઈ? આજે નિલેશભાઈ ના વાળ કાપવાના છે, દાઢી કરી નાખવી છે, નિલેશભાઈ ને નવડાવી દેવા છે. જો રોટલા લઈને રખડે છે, એટલો લબાસો છે નિલેશભાઈ અરે. જમાડી દેવા છે વ્યવસ્થિત, જેથી કરીને નિલેશભાઈ નો થાક હળવો થઈ જાય અને વ્યવસ્થિત શું છે, શરીરમાં ઘણા ટાઈમથી નાયા નથી, એટલે થોડો બદલાવ આવી જાય, માઇન્ડ બી ફ્રેશ થઈ જાય અને નવા કપડા પહેરીને ચકાચક થઈ જાવ. બરોબર ને નિલેશભાઈ? હે, તમે ક્યાં રખડતા હતા? રોટલા ગોતો? કેમ રોટલા કેમ ગોતો? કોઈ જમવા નથી આપતો? હે, કેમ તમને કેમ ખબર ન હોય? તો જમવા આપણે જવું છે એક જગ્યાએ, ત્યાં મૂકી જાવ, તમને આશ્રમમાં મૂકી જાવ. કેમ, ત્યાં શું વાંધો છે તમને આશ્રમમાં? આશ્રમમાં શું વાંધો છે હે નિલેશભાઈ? એટલે નિલેશભાઈ ની આપણે આજે હાલત બદલીએ. મિત્રો, આ વિડીયોમાં અમારા છેક સુધી બન્યા રહેજો, જેથી કરીને તમને આગળનું બધું જોવા જાણવા મળે અને નિલેશભાઈ ની હાલત બદલીએ એ પણ તમને જાણવા મળે. મૂકવાની હોય. હા હા, થોડીક મગજની હાલત મિત્રો અસ્થિર છે. બોલો નિલેશભાઈ ને વધારે જોવે. કઈ નઈ મિત્રો, થાય એટલી કોશિશ કરીએ આપણે. નિલેશભાઈ ની હાલત જવો, લાઈટો લીરા ને જવો, અહીંયા હાથે બધી લાઈટો મેરી છે. કાતર ગયા છે. પેલા સોક્સ લઈ લે, પુશ કરજે ભાઈ. પૈસા છે તારી? હાલત બહુ ખરાબ છે. જો હાથની હાલત નીલાભાઈ કરી છે, તમે જો આખો હાથ આખો ચામડી બધી ચેપાઈ ગઈ છે, એટલું ટાઈટ થી બાંધેલું, આ લોહી ને નીકળે છે, ખદ બધી ગયું છે, વાયર ને એવું બધું વીટું છે મિત્રો.
મિત્રો આખો હાથ ચેપાઈ ગયો ને બધું ખદ બધી ગયું છે એવી હાલત ખરાબ છે મિત્રો. રૂમાલ લેતો હોય તો બહુ ખરાબ હાલત છે. બધું બાંધેલું હતું. આ વસ્તુ જુઓ નીચે, આ બધી વસ્તુ નીચે જો આ બધી પેડી અને હાથે બાંધેલી હતી. મતલબ મિત્રો બુતાન, હેન્ડસ્પ્રી મિત્રો ચેપાઈ ગયો છે, લોહી લુહાણ થયો અને ગંધ પણ એટલી જ મારે છે. આ કાઢ નાખ. ધીમે ધીમે હાથ કાઢો પેલા, પછી કાઢીએ. પેલા હાથ કાઢ નાખો. હાથનું કામ જો મિત્રો ખીચામાં પણ એટલી જ વસ્તુ છે. જો આવી બધી વસ્તુઓ ભેળી કરે. કચરામાંથી બધું ઉકેડામાં આવી બધી વસ્તુ પડી હોય મિત્રો, ભેળી કરી વીણે અને પછી પોતાના શરીરે બાંધે. અને જો આવી બધી વસ્તુ, જો હરીસન ઇન્જેક્શનો, જો મિત્રો આ ઇન્જેક્શનો છે માણસને દેવાના, પોતાના હાથે રાખે છે. ડોક્ટર નું નામ નિલેશભાઈ હતું. આવું બધું રખાય નિલેશભાઈ? આ શું થાય જવો તમારા હાથ તો જવો. પકડ લેતો તો જો મિત્રો આ હાલત ની પણ જો થોડોક ટાઈમ રહ્યો હોત તો બીજા હાથ જેવી જ હાલત થાત. આવી ખોટી ઘડિયાળો ને બધું મિત્રો પહેરે છે. જો નીચે પેન્ટ પહેરું છે. જો શરીરમાં એને આવી રીતના મિત્રો પોતાનું શરીર આખું જેવો લોહી લોહાણ છે અને આખું શરીર ખરાબ હાલતમાં છે મિત્રો. આપણે એનો બદલાવ લાવીએ. લઈ તો બે જાઓ. કિંમત બોલો. ખોટી કરી ભાઈ. ના ભાઈ ના. નિલેશભાઈ ક્યાં બેન ને ખબર? હા હા બંધ કરી દે ને.
મિત્રો ગામમાંથી આ ભાવેશભાઈ છે, મારા મિત્ર છે, એ પણ સેવાના સહભાગી બનવા આવ્યા છે. નિલેશભાઈ ની હાલત બહુ ખરાબ છે, પણ એની હાલત આપણે સુધારીએ મિત્રો. ટકો કરીએ નિલેશભાઈ, પેલા આ બધું જૂનો માલ છે એ તો કાઢવો જો હે ને. સાબુ લાવજે ભાઈ, હું તમને નવડાવી જઈશ. હવે તો 15 દીએ તમારી મારે નોંધ લેવી જ જોઈએ. આવા દે ધીમે ધીમે. અને હેને હરખું સાફ કરવું જોઈએ. અમે ભલે ની ગંધારા થઈ જાય, તમારી હાલત સુધરે તો અમે ગંધારા થઈ તો હાલશે. આને હે ને પછી બરફ ખાઈ લ્યો. મોટી મોટા નિલેશભાઈ ને મજા જ આવે. નિલેશભાઈ નાઈ લીધા. શું તો તમે ઇન્દર કેટલું ભણ્યા તમે? હું ભણ્યો નથી ભાઈ, એટલે તો અહીં બેઠો છું. તમે કેટલું ભણ્યા? અમે દોઢ સુધી જ ભણ્યા. દોઢ સુધી જ.
ફાઇનલી મિત્રો નિલેશભાઈ ની હાલત આપણે બદલી નાખી છે. એકદમ દાઢી બાડી કરી વાળ બાળ વ્યવસ્થિત કાપી નાખ્યા છે અને નવરાવી દીધા વ્યવસ્થિત. આ બુકે કા નિલેશભાઈ આ અંદર છે સાબુ નાખ. કોણ નવ રહ્યા? હા ભાઈ નવ રહ્યા પછી આવું છે ને. નિલેશભાઈ ની ફાઇનલી મિત્રો આપણે હાલત બદલી નાખી છે. વ્યવસ્થિત નવરાવી બીજી ત્રીજી વાર અને બેગડી બધું સાફ કરી નાખ્યા છે નિલેશભાઈ. શું બાપાનું શું નામ? આવી ગયો બાપા. આશ્રમમાં જવું હા. હે જવું હે હક પણ મિત્રો બહુ જ મોટા થઈ ગયા નિલેશભાઈ ના. મેલ ભરાઈ ગયો અંદર અને હા છે ને કરું છું અલગ છે. મિત્રો આ નિલેશભાઈ ની વસ્તુ બધી ભેળી કરેલી જોવો તમે. લોટ લાગે છે, લોટ છે આમાં. મિત્રો નિલેશભાઈ એટલું વીણી અને પોટલા ભેળા કરી પોતાના શરીરે ટીંગાડતા લટકાવતા. જ્યાં ઉકેડો અને વસ્તુ ગામમાં ભાડી જાય બધી વીણી વીણીને ભેળી કરતા. પેનું છે, સેલ છે, કાચ છે, પછી ઇન્જેક્શનો છે, ચાકુ છે, ઘડિયાળું છે. મિત્રો બહુ બધી વસ્તુ ભેળી કરતા પોતાના શરીર ઉપર. અને હવે તૈયાર થઈ ગયા મસ્ત ચકાચક. જવો નિલેશભાઈ રેડી થઈ ગયા છે. હમણાં નિલેશભાઈ ને ભોજન કરાવી દઈએ, બરોબર ને. અહીંયા હાથની હાલત બહુ ખરાબ છે એટલે એને ડ્રેસિંગ પણ કરાવી દી. જમી લે એટલે ડ્રેસિંગ કરવા નીકળવાનું છે. બહુ ખરાબ છે, હાથમાં બહુ બધું બાંધેલું હતું મિત્રો. જો મિત્રો આ માથાના વાળ હતા નિલેશભાઈના. આ માથાના વાળ, આવી હાલત હતી નિલેશભાઈ. તમે પણ આજુબાજુમાં મિત્રો આવા હોય તો એક માનવતાની દ્રષ્ટિએ ધ્યાન રાખજો, બને એટલી હેલ્પ કરજો, જેથી કરીને આવી હાલત થાય નહીં અને હાલત સુધરે એનો પ્રયત્ન કરજો. આપણે દવાખાને ડ્રેસિંગ કરાવીએ અને પછી નિલેશભાઈને જ્યાં હતા ત્યાં મૂકી આવીએ.
નિલેશભાઈ ને જમાડી દે થોડું. લ્યો લ્યો. હા બસ. જોયું હા ઢોળાય નહીં. હાલો હવે હાથે ખાઈ લ્યો. લ્યો આ છાશ પી લ્યો. પાંદડા કરી લ્યો. મજા આવી ગઈ ને નિલેશભાઈ? શરીર ને હળવું થઈ ગયું ને? હવે આ થોડુંક ડ્રેસિંગ કરી નાખીએ હાથે. ઈ બાપુ ભલે મજા કરે, આ છાશ પી લ્યો થોડીક. થોડુંક ડ્રેસિંગ કરી નાખીએ આપણે. હું કામ ઉઠું છે હે? હરી હરવી પડે અરે વ્યવસ્થિત નાઈ લીધા, ધોઈ લીધા, કપડા પણ ચેન્જ કરી નાખ્યા ને એનું થોડીક માનસિક રીતે મગજથી પેલું છે. બાકી તો બધી રીતે ઓકે જ છે અને પોતે જાતે જ મેં કીધું એ પ્રમાણે કરતા ગયા છે એમની મેળે જ. સુધારજો, આ હાલત એની પહોંચે નહીં. અને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. નિલેશભાઈ આવી જાઓ. ફાઇનલી મિત્રો હવે નિલેશભાઈ ને આપણે હાથે જરાક વધારે પડતું લાગેલું છે, એનું ડ્રેસિંગ કરાવી અને આવીએ. લગ્ન થઈ ગયા કે હે? તો ક્યાં મારા ભાભી હે? ક્યાં છે મારા ભાભી? ક્યાં છે? અનલગન? ઈ શું વળે? અનલગન એમાં હા અનમેરિડ એમ. હવે કરવા છે લગ્ન હે નિલેશભાઈ? લગ્ન કરવા છે? કેમ ભણતર? તમારું કયું ભણતર છે? આ યાત્રાળુ છે પણ તમારું ભણતર કયું છે ઈ કયો? વોટ ઇઝ યોર નેમ? વોટ ઇઝ યોર નેમ? અમારું નામ કઈ આવડે જ નહીં. તમારું અમારે ઇંગ્લિશ માં વાત કરો. મારે તમારે યાર ઇંગ્લિશ માં વાત કરવી. હે? વોટ ઇઝ યોર નેમ? તમારું હે? ધવામન. યોર ફાધર્સ નેમ? નિમિરિયલ. ક્યાં સમજાય? જાજો. વિજય લાગે. જો ને આખો ડીસીએમ સંગ કે જાય છે. મને એમ જો ઉપર પડે. અમે નિલેશભાઈ ને લઈ અને આપણે સિવિલ હોસ્પિટલ ધોરાજી પહોંચી ગયા છીએ. હવે એનું ડ્રેસિંગ નું કરી નાખીએ. સાહેબ ને બધી વાત કરી અને નિલેશભાઈ ની ટ્રીટમેન્ટ કરે છે. એને ડ્રેસિંગ કેટલા દિવસ કરવું છે? ત્યારે મેં કોઈ કાઢ્યું હતું ને, ખોલ્યું હતું ને. બરોબર નિલેશભાઈ રેડી ને ડ્રેસિંગ કરવું જોઈએ. આમ હાથ ફેરવી નાખો. આ બાપાને ઓળખો છો નિલેશભાઈ? આ બાપાને ઓળખો છો તમે?
લાંબો સમય થઈ ગયો ને. બસ હતો ને મિત્રો, અમે સિવિલમાં આ નિલેશભાઈને લઈને આવ્યા છીએ અને આ રેહાનભાઈ છે જે ડોક્ટર છે, અહીંયા એઝ એ સિવિલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. અને નિલેશભાઈની ટ્રીટમેન્ટ બધી કરી, આ એનો સ્ટાફ છે, ફૂલ સપોર્ટ મેળો મિત્રો. અને જે અમે કીધું એ પ્રમાણે એની જે રેગ્યુલર ટ્રીટમેન્ટ થતી હતી એ બધી ટ્રીટમેન્ટ કરી અને નિલેશભાઈને પાટાપિંડી કરી દીધું છે. અને થોડીક દવા કરી અને ધનુરનું ઇન્જેક્શન આપી દઈ, જેથી કરીને નિલેશભાઈ ગામમાં કે ગમે ત્યાં રખડતા હોય તો વધારે એની હાલત ખરાબ ન થાય એનું કાળજીપૂર્વક ધ્યાન રાખશું. સપોર્ટ કર્યો છે આપણા રેહાનભાઈએ, જે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે ધોરાજીમાં. અને મજા આવી આપણને. તમે પણ મિત્રો આવા લોકો હોય તો જરૂર એકવાર સિવિલની મુલાકાત લેજો. અને પ્રાઇવેટ હોસ્પિટલમાં જે તમને સુવિધા ન મળે એટલી સુવિધા અમને અહીંયા સરકારી હોસ્પિટલમાં આપી છે આ રેહાનભાઈની ટીમે. ચા પીવાની ઈચ્છા થઈ હતી, ડ્રેસિંગ કરીને પછી આપણે નિલેશભાઈને ચા પીવડાવી. નિલેશભાઈ ગાયોની સેવાય કરે છે. હાલો નીણ નાખજો. અમે ઈ ભલે પલંગરી ઓલી ગાયોને હરકી કરી નાખો નીણ. મિત્રો એના હાથે ગૌ સેવાય કરી નાખી. બસ અહીંથી લઈ લ્યો નિલેશભાઈ, અહીંથી લઈ લ્યો થોડીક. અહીંયા અહીંયા પેડી. હા જમવાનું તમે જમી લીધું તું વ્યવસ્થિત? ખાઈ લીધું ને? જો મિત્રો નિલેશભાઈ ના હાથે ગૌ સેવા કરે છે, ગાયોને નીણ નાખી દીધી છે. મિત્રો આ લોકો બધી રીતે તૈયાર જ હોય છે, પણ એક એનો હાથ ચીનનારો, એને માર્ગ બતાવનારો, એની પાછળ આપણે હોવું જરૂરી છે. મિત્રો તમે પણ આવા માણસોની મદદ કરો તો મિત્રો આ લોકોને બધી તમે કયો એમ કરતા જાય છે, પણ તમારે આની પાછળ રહેવું પડે અને એક હાથ ચીંધવો પડે. મિત્રો જો મિત્રો નિલેશભાઈ રાજગાદીએ બેસી ગયા છે, ડ્રેસિંગ બ્રેસિંગ કરી અને કમ્પ્લીટ થઈ ગયા છે. મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે નિલેશભાઈ.